મારા પતિના મૃત્યુ પછી મેં મહેનત કરીને મારા દિયર કેદારને ભણાવ્યો, લખાવ્યો અને ડૉક્ટર બનાવ્યો. તે મને માનું માન આપતો હતો. જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેની પત્ની ઝોયા મારી સાથે ખરાબ વર્તન કરવા લાગી. એક દિવસ તેણે મારા પર ચોરીનો આરોપ લગાવીને મને ઘરમાંથી જ કાઢી મૂકી. હું રાત્રે રસ્તા પર બેસીને રડતી હતી કે એક મોટી ગાડી ઊભી રહી. તેમાંથી જે સૂટ બૂટ પહેરેલો વ્યક્તિ બહાર આવ્યો તે બીજું કોઈ નહીં પણ મારો. ક્યારેક ક્યારેક રાતના છેલ્લા પ્રહરની શાંતિ મારા દિલમાં એટલી ઊંડાઈથી ઉતરી જતી હતી કે મને મારું પોતાનું અસ્તિત્વ પણ અજાણ્યું લાગતું હતું. મેં મારી જિંદગીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. લોકોના સંકુચિત મનનો ઘોંઘાટ, ગરીબીનો ઘોંઘાટ અને પતિના મૃત્યુ પછી તો મને એમ લાગતું હતું કે મારા માટે જીવવું જ મુશ્કેલ છે. તે દિવસોમાં મને લાગતું હતું કે જાણે મારી માનસિક શાંતિ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. મારા પતિના મૃત્યુ પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. જ્યારે મારા પતિનો જનાઝો ઘરમાંથી ઉઠ્યો હતો તે સમયે હું જરાય રડી ન હતી. મને તે સમયે કેદારનો ધ્રુજતો હાથ યાદ હતો, જે વારંવાર મને રોકીને કહેતો હતો કે ભાભી, તમે રડશો નહીં, હું છું ને તમારું ધ્યાન રાખવા માટે. હું તેને ગળે લગાવીને રડી પડી હતી, પણ તેણે તે દિવસ પછી મને ક્યારેય રડવા દીધી ન હતી. તે એક જવાબદાર પુરુષની જેમ મારું ધ્યાન રાખતો હતો અને મને ક્યારેય એકલી ઘરની બહાર નીકળવા દેતો ન હતો. તે સમયે તે માત્ર 13 વર્ષનો હતો, પણ તેની ઉંમર કરતાં પણ વધુ સમજદાર હતો. મારા પતિના મૃત્યુ પછી તે મારા જીવવાનું કારણ બની ગયો હતો. તેના માતાપિતા તો 5 વર્ષ પહેલાં જ ગુજરી ગયા હતા. જ્યારે હું તે ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારે મારા પતિની સાથે સાથે કેદારની સંપૂર્ણ જવાબદારી પણ મારા ખભા પર આવી પડી હતી અને મેં તેની દરેક જવાબદારી પૂરી કોશિશથી નિભાવી હતી, જેથી તેને ક્યારેય કોઈ પણ વસ્તુની ઉણપ ન વર્તાય. તે સમયે કેદારની આંખોમાં એટલી હિંમત હતી કે એક ક્ષણ માટે પણ મારી આંખોમાંથી આંસુ ન નીકળ્યા. પણ પતિના મૃત્યુ પછી મારી જિંદગી એક એવા વૃક્ષ જેવી બની ગઈ હતી જેના મૂળ તો હતા પણ જેની છાયા બિલકુલ ન હતી. કેદાર મારો દિયર હતો, પણ તે મારા માટે દીકરાથી પણ વધારે હતો. મારા પતિના જીવનકાળમાં પણ તે મારી સાથે ખૂબ પ્રેમ અને સ્નેહથી વર્તતો અને મારું દરેક રીતે ધ્યાન રાખતો હતો. જે દિવસે તેણે સ્કૂલે જવાનું શરૂ કર્યું હતું તે જ દિવસથી મેં તેની બધી જવાબદારીઓ મારા માથે લઈ લીધી હતી. પતિના ગયા પછી એક દિવસ કેદાર મારી પાસે બેસીને બોલ્યો હતો કે ભાભી, મને લાગે છે કે હવે મારે મહેનત કરવી પડશે. મેં આશ્ચર્યથી પૂછ્યું, કેમ? તો તેણે ખભો ઉલાડીને કહ્યું, કારણ કે હવે ઘરમાં પુરુષ હું છું, એટલે મારી જવાબદારી બને છે કે હું મારી બધી જવાબદારીઓ પૂરી કરવાનો પ્રયત્ન કરું. તેની વાત સાંભળીને હું હસી પડી હતી, પણ તેની વાત મારા દિલમાં તીરની જેમ વાગી હતી, કારણ કે તે બિલકુલ સાચું કહી રહ્યો હતો અને મારી બધી આશાઓનું કેન્દ્ર પણ તે જ હતો. મારા માતાપિતા મારા લગ્ન ક્યાંક બીજે કરાવવા માંગતા હતા, પણ મેં કેદાર માટે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે અનાથ બાળક દરની ઠોકરો ખાય. મેં તેને મારા દીકરાની જેમ પાળ્યો હતો. રાત્રે તેની પાસે બેસીને હોમવર્ક કરાવવું, તેના કપડાં ઇસ્ત્રી કરવા અને ક્યારેક ક્યારેક તેની પસંદગીનું ભોજન બનાવવું. મેં આ બધું હસતા હસતા મારી જવાબદારી સમજીને કર્યું હતું. સગા સંબંધીઓ મને કેદારનો ઉછેર કરતા જોઈને પૂછતા હતા કે હું ક્યાં સુધી મારા દિયરને આ રીતે પાળતી રહીશ. હું દર વખતે હસતા હસતા જવાબ આપતી હતી કે જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભો ન થઈ જાય. મારા માતાપિતા મને સમજાવીને થાકી ગયા હતા, પણ મેં તો પણ તેમની વાત ન માની અને ઘણા વર્ષો પછી મારી ભૂલનું પરિણામ પણ ભોગવ્યું, કારણ કે મારા માતાપિતા જ સાચા હતા અને તેઓ મારું ભલું ઈચ્છતા હતા. પણ હું માત્ર કેદાર વિશે જ વિચારતી રહી અને તેના માટે મારી જિંદગી અને મારી ખુશીઓ કુરબાન કરી દીધી. કેદાર તેની દરેક સફળતા પછી મને એવી રીતે જોતો જાણે તેની દરેક સફળતાનું કારણ હું છું. તે પોતે ખૂબ જ બુદ્ધિમાન અને મહેનતુ છોકરો હતો અને એટલો પરિશ્રમ કરતો હતો કે જિંદગીની દરેક પરીક્ષાનો સામનો સારી રીતે કરી લેતો હતો. મારા પતિના મૃત્યુ પછી જિંદગી બિલકુલ સરળ ન રહી, કારણ કે તેમના પછી કમાણીનું કોઈ બીજું સાધન ન હતું. આ કારણે મેં શેરીએ જઈને સફાઈનું કામ શોધવાનું શરૂ કર્યું અને સાથે સાથે બાળકોને ટ્યુશન પણ ભણાવવા લાગી. મારી જિંદગીનો ફક્ત એક જ ઉદ્દેશ્ય હતો, કેદારને ડૉક્ટર બનાવવો, કારણ કે તેને ડૉક્ટર બનવાનો ખૂબ શોખ હતો અને હું તેના બધા સપના પૂરા કરવા માંગતી હતી. વખત પસાર થતો ગયો અને જ્યારે તેની મેટ્રિકની પરીક્ષા આવવાની હતી ત્યારે તે આખી રાત જાગીને વાંચતો અને હું પણ તેની સાથે જાગતી. ક્યારેક તેને ચા આપતી, ક્યારેક કંઈક ખાવા માટે. જ્યારે હું કેદારને આટલી મહેનત કરતા જોતી ત્યારે મને ખૂબ શાંતિ મળતી હતી અને તેની દરેક નાની મોટી સફળતા પર હું એવી ખુશ થતી હતી જાણે તે મારી પોતાની સફળતા હોય.
મેં મારા અને કેદારમાં ક્યારેય કોઈ ફર્ક નહોતો કર્યો. એક દિવસ પરીક્ષા પહેલાં તેણે હસતા હસતા મને કહ્યું હતું કે ભાભી, મને લાગે છે કે હું જે કંઈ પણ બનીશ માત્ર તમારી જ કારણે બનીશ. તેની વાત સાંભળીને મારી આંખ ભરાઈ આવી હતી અને મેં હસીને તેને ગળે લગાવી લીધો હતો. મેટ્રિકમાં કેદારે આખા શહેરમાં સ્થાન મેળવ્યું હતું અને તેની સફળતાને કારણે મેં આખા મહોલ્લામાં મીઠાઈઓ વહેંચી હતી. ઘણા લોકો અભિનંદન આપવા પણ ઘરે આવ્યા હતા. તે દિવસે પોતાની કામયાબીને કારણે કેદાર ખૂબ ખુશ હતો અને તેણે હસતા હસતા કહ્યું હતું કે ભાભી, જ્યારે હું ડૉક્ટર બની જઈશ ત્યારે તમને એક ઘર લઈને આપીશ જેની માલકીણ તમે હશો. આ સાંભળીને હું હસી પડી હતી અને હસીને તેને કહ્યું હતું કે મને ઘર-બાર કંઈ નથી જોઈતું. મારા માટે તેની સફળતા જ સૌથી મોટી વાત છે. કેદાર અને હું એકલા એક ઘરમાં રહેતા હતા. આ કારણે લોકોએ જાત-જાતની વાતો ફેલાવવાનું શરૂ કરી દીધું હતું, પણ હું તે બધી વાતોને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતી હતી. જ્યારે કેદારે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો ત્યારે તેની ફી ભરવા માટે મેં વધુ કામ કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તેને ક્યારેય કોઈની સામે હાથ લંબાવવાનો વારો ન આવે. તે હંમેશા મને કહેતો હતો, ભાભી, તમે મારી માં છો. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવતા હતા, પણ મેં ક્યારેય તેની સામે મારા આંસુ છુપાવ્યા નહોતા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે મારી નબળાઈઓને જોઈને પરેશાન થાય. વર્ષો પસાર થતા ગયા અને આખરે તે ડૉક્ટર બનવામાં સફળ થઈ ગયો, જેનું તેણે સપનું જોયું હતું. તેની આ સફળતાથી હું ખૂબ જ ખુશ હતી. એક દિવસ જ્યારે કેદાર ડ્યુટી પરથી પાછો ફર્યો ત્યારે તેણે શરમાતા કહ્યું, ભાભી, મારે લગ્ન કરવા છે. મેં હસીને પૂછ્યું, શું તને કોઈ છોકરી ગમે છે? તે શરમાતા બોલ્યો, હા, તે મારી સાથે જ કામ કરે છે અને તેનું નામ ઝોયા છે. હું થોડા જ દિવસો પછી તેના ઘરે સંબંધ લઈને પહોંચી હતી. તે સુંદર હોવાની સાથે સાથે ખૂબ ભણેલી ગણેલી પણ હતી અને સૌથી મોટી વાત એ કે કેદાર તેને ખૂબ પસંદ કરતો હતો. મારા માટે આ પૂરતું હતું, કારણ કે હું ગમે તે ભોગે કેદારને ખુશ જોવા માંગતી હતી. થોડા જ મહિનાઓમાં મેં તેના લગ્ન કેદાર સાથે કરાવી દીધા અને તેને વહુ બનાવીને ઘરે લઈ આવી. શરૂઆતના થોડા મહિનાઓ ખૂબ સારા વીત્યા. તે કેદારની સાથે સાથે મારું પણ ખૂબ ધ્યાન રાખતી હતી. દરેક કામ હસીને કરતી હતી અને મેં પણ તેને મારી દીકરી સમજીને દિલથી અપનાવી લીધી હતી. ઘરને સારી રીતે ચાલતું જોઈને મેં કેદારને કહ્યું હતું કે સાચું કહું તો જિંદગી સ્વર્ગ જેવી થઈ ગઈ છે. મારી આ વાત સાંભળીને તે હસી પડ્યો હતો. ઝોયાના આવવાથી ઘરમાં ખુશીઓ આવી ગઈ હતી અને તે હંમેશા ઘરમાં રોનક જાળવી રાખતી હતી. તેની આ આદત મને ખૂબ ગમતી હતી. પણ ધીમે ધીમે ઝોયાનું મારી પ્રત્યેનું વર્તન બદલાવા લાગ્યું અને તેના આ બદલાયેલા વર્તનનું કારણ મને બિલકુલ સમજાતું નહોતું. મેં મારી તરફથી દરેક પ્રયત્ન કર્યો કે તેનું વલણ ફરીથી પહેલાં જેવું થઈ જાય અને ઘરની શાંતિ જળવાઈ રહે, પણ સમયની સાથે તેનું વર્તન વધુ બગડતું ગયું. નાની નાની વાતો પર તે શંકા કરવા લાગી અને મારી સાથે કટાક્ષભર્યા શબ્દોમાં વાત કરવા લાગી. તેના બદલાયેલા વર્તનનું કારણ મારી સમજની બહાર હતું. શરૂઆતમાં મેં બધું નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો, પણ દરરોજ તે કોઈને કોઈ એવી વાત કહી દેતી હતી જે સીધી મારા દિલને ચોટ પહોંચાડતી હતી અને મારો આખો દિવસ ખરાબ થઈ જતો હતો. એક દિવસ કેદાર કામ કરવા માટે જતો રહ્યો હતો. મેં તેના માટે અને મારા માટે ચા તૈયાર કરી અને જ્યારે મેં તેને ચા આપી ત્યારે તેણે ચાની પ્યાલી પછાડીને મૂકતા કહ્યું કે તમારો અહીં ક્યાં સુધી રહેવાનો ઈરાદો છે? તેની આ વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય, કારણ કે જે ઘરનો પાયો મજબૂત કરવા માટે મેં મારી આખી જિંદગી કુરબાન કરી દીધી હતી, તે જ મને તે ઘરમાંથી જવાનું કહી રહી હતી. મેં મારા પર કાબૂ રાખીને તેને કહ્યું કે દીકરી, આ મારું પોતાનું ઘર છે. પણ મારી વાત સાંભળીને તે હસી પડી અને હસતા હસતા કટાક્ષભર્યા લહેજામાં બોલી કે આ ઘર તમારું હતું, હવે નથી, કારણ કે હવે હું આ ઘરની માલકીન છું અને આ ઘર મારા પતિનું છે, તેથી આ ઘર હવે મારું છે. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા માથા પર તપતી ઈંટ મૂકી દીધી હોય અને તે દિવસે મને પહેલીવાર ઝોયાની આંખોમાં મારા માટે નફરત દેખાઈ. તેની આંખોમાં એવી નફરત હતી જેનું કારણ પણ મને ખબર નહોતી, પણ તેની આંખોમાં રહેલી નફરત જોઈને હું જાણી ગઈ હતી કે આ નફરત ક્યારેય ખત્મ નહીં થાય, ભલે હું કંઈ પણ કરી લઉં. એટલે મેં એવું વિચારીને ચૂપકીદી સાધી લીધી કે છોકરીઓ લગ્નના શરૂઆતના દિવસોમાં ગભરાઈ જાય છે. કદાચ ઝોયા પણ ગભરાઈ ગઈ હશે, પણ હું ખોટી હતી, કારણ કે ઝોયાના વ્યવહારથી મને એવું લાગવા લાગ્યું હતું જાણે હું જ ખોટી છું અને મારા ઘર પર મારો કોઈ હક નથી. જ્યારે પણ તે કેદારને મારી સાથે વાતો કરતા જોતી ત્યારે તેનો મિજાજ ખૂબ જ ખરાબ થઈ જતો હતો, કારણ કે તેને કેદારનું મારી સાથે વાત કરવું પણ સહન નહોતું થતું.
એક દિવસ રવિવારની સવારે મેં રોજની જેમ બધા માટે નાસ્તો બનાવ્યો હતો, કારણ કે કેદારને બટાકાના પરાઠા ખૂબ પસંદ હતા, એટલે તે ખાધા પછી તેણે વખાણ પણ કર્યા હતા. પણ ઝોયાએ પ્લેટ એક તરફ પછાડતા કહ્યું કે માં, તમારા ભોજનમાં મીઠું હંમેશા ઓછું હોય છે. તેની વાત સાંભળીને મેં નમ્રતાથી કહ્યું કે બીટા, હું તારા માટે નવા બનાવી દઉં છું. પણ તે કંઈ પણ ખાધા પીધા વગર અને કંઈ પણ કહ્યા વગર પોતાના રૂમમાં જતી રહી, અને હું તેને સ્તબ્ધ થઈને જોતી રહી ગઈ. હું જ્યારે પણ તેના માટે કંઈક બનાવતી હતી તે આવું જ કરતી હતી. જો શાકમાં કોઈ ખામી ન પણ હોય તો પણ તે ખામી શોધી જ લેતી હતી. એક દિવસ જ્યારે હું ગીતા વાંચીને રૂમની બહાર નીકળી ત્યારે મને કેદારના રૂમમાંથી ધીમા અવાજે વાતો કરવાની વાત સંભળાઈ, અને તે વાતો પરથી મને અંદાજ આવી ગયો કે વાત મારા જ વિશે થઈ રહી છે. એટલે હું ચૂપચાપ મારા રૂમમાં ચાલી આવી. હજી મેં ઊંઘવા માટે આંખો બંધ જ કરી હતી કે અચાનક કેદાર રૂમમાં આવ્યો અને મારી તરફ જોતા બોલ્યો કે ભાભી, તમે ઝોયાને કંઈ કહ્યું છે? તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને ખચકાતા કહ્યું કે હું તેને કંઈ શું કામ કહીશ? મારી વાત સાંભળીને કેદારે ખચકાતા જણાવ્યું કે તે કહી રહી હતી કે તમે તેને વધારે કામ કરવા માટે કહો છો. આ સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલમાં કાંટો ભૂંકી દીધો હોય. મેં પરેશાન લહેજામાં કહ્યું કે મેં તો તેને ક્યારેય એક ગ્લાસ પાણી લાવવા માટે પણ નથી કહ્યું, તો પછી હું તેને કામ કરવા માટે કેવી રીતે કહી શકું? મારી વાત સાંભળીને કેદાર ચૂપચાપ જતો રહ્યો, પણ તે દિવસ પછી તેણે મારી સાથે વાત કરવાનું ખૂબ ઓછું કરી દીધું. મને તેના બદલાયેલા લહેજાનું કારણ સમજાયું નહીં, તો પણ ઘરનું વાતાવરણ વધુ ખરાબ થવાથી બચાવવા માટે મેં વધુ ચૂપકીદી સાધી લીધી. એક દિવસ કેદાર કામ પર જતો રહ્યા પછી ઝોયા ચીસો પાડતી પોતાના રૂમમાંથી બહાર નીકળી અને મને કહ્યું, મારો દાગીનો ક્યાં ગયો? તેની વાત સાંભળીને હું હક્કી બક્કી રહી ગઈ. તે જ વખતે તેણે કેદારને ઘરે બોલાવી લીધો અને તેને કહ્યું કે લગ્નના સમયના સોનાના ઝુમકા જે તેણે ડ્રોરમાં રાખ્યા હતા હવે નથી. કેદારે પરેશાન થઈને કહ્યું કે ઘરમાં તો કોઈ આવ્યું નથી, તો પછી તે ક્યાં ગયા? ઝોયાએ મારી તરફ જોતા ધીમેથી કહ્યું કે માં, ગઈકાલે તમે મારા રૂમમાં ગયા હતા ને? આ સાંભળીને મને આઘાત લાગ્યો અને મેં કહ્યું કે હા, હું ગઈ હતી, પણ કપડાં મૂકીને તરત પાછી આવી ગઈ હતી. મારી વાત સાંભળીને ઝોયા હસી અને બોલી કે તમારા સિવાય કોઈ મારા રૂમમાં ગયું નથી, એટલે તમે જ લીધા હશે. ઝોયાની વાત સાંભળીને કેદારે મારી તરફ જોયું પણ મને કંઈ પણ ન કહ્યું. તેનું આ મૌન મને અંદરથી પૂરી રીતે તોડી ગયું. તેના બીજા દિવસે ઝોયાની માતા આવી ગઈ અને ઘરમાં ઘૂસતા જ મારા પર બૂમો પાડવા લાગી કે મેં તેમના દીકરીના ઝુમકા ચોરી લીધા છે. મેં રડતા રડતા તેમને પૂરો વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો કે મેં કંઈ પણ કર્યું નથી અને કોઈ ચોરી નથી કરી, પણ તેમનું વલણ એવું હતું જાણે તેઓ મારી સાથે ઝઘડો કરવાનું નક્કી કરીને આવ્યા હોય. કેદારે પરેશાન થઈને મારી તરફ જોતા પૂછ્યું કે માં, શું તમે સાચેમાં એ ઝુમકા લીધા છે? મારી આ વાત મારા દિલને ચીરી ગઈ, કારણ કે મને તેના પાસેથી આવી અપેક્ષા બિલકુલ નહોતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મેં રડી રડીને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મેં કંઈ પણ નથી કર્યું. શું મેં ક્યારેય પહેલા ઘરમાંથી કંઈ ચોર્યું છે? અને પછી આ તો મારું પોતાનું ઘર છે, તો હું કોઈ વસ્તુ કેમ ચોરીશ? કેદારે તો મારી વાત પર વિશ્વાસ કરી લીધો હતો, પણ તેની પત્નીએ તે જ દિવસે મારી વિરુદ્ધ તેને ભડકાવવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે સમયની સાથે સાથે તેનું વર્તન મારી પ્રત્યે બદલાતું ગયું. થોડા જ દિવસો પછી ઝોયાનો મોટો ભાઈ તેને મળવા આવ્યો હતો. તેણે મને રસોઈમાં કામ કરતા જોઈને કહ્યું કે તેણે સાંભળ્યું છે કે ઝોયાના દાગીના મેં લઈ લીધા છે. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પણ મેં તેને કંઈ પણ કહ્યું નહીં. જે ઘરને જાળવી રાખવા માટે મેં મારી યુવાની પણ કુરબાન કરી દીધી હતી, તે જ ઘરમાં મારા પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જ્યારે કે મેં કોઈ ચોરી નહોતી કરી. થોડા દિવસો પછી ઝોયા મારા રૂમમાં આવી અને કટાક્ષભર્યા લહેજામાં બોલી કે માં, જો તમને પૈસાની જરૂર હતી તો તમે મારી પાસેથી માંગી લેતા. તેની વાત સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. મેં તેને પૂછ્યું કે મને પૈસાની જરૂર કેમ પડશે? તેણે આંખો મોટી કરીને કહ્યું કે તેના પર્સમાંથી 3000 રૂપિયા ગાયબ છે, જે ચોક્કસ મેં જ ચોર્યા હશે, કારણ કે હવે મને આ બધાની આદત પડી ચૂકી છે. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું કે મેં કોઈ પણ વસ્તુની ચોરી નથી કરી અને મને ખબર છે કે તે જાણી જોઈને મારા પર આરોપ લગાવી રહી છે, જેથી બધાની નજરોમાં મને ચોર સાબિત કરી શકે. મારી વાત સાંભળીને તે હસવા લાગી અને થોડી જ વાર પછી તેણે જોર-જોરથી ચીસો પાડતા કેદારને બોલાવવાનું શરૂ કરી દીધું. તેને આ રીતે ચીસો પાડતી જોઈને હું હેરાન રહી ગઈ, કારણ કે મને તેની ચીસાચીસનું કોઈ કારણ સમજાયું નહીં. ઝોયાનો અવાજ સાંભળીને કેદાર દોડતો આવ્યો અને ગભરાઈને તેણે પૂછ્યું કે શું થયું? ત્યારે ઝોયાએ ખોટા આંસુ વહાવતા કહ્યું કે તેના પર્સમાંથી 3000 રૂપિયા ગાયબ થઈ ગયા છે, જે ચોક્કસ મેં જ ચોર્યા છે, અને તે આ ઘરમાં બિલકુલ સુરક્ષિત નથી.
પોતાની પત્નીને રડતી જોઈને કેદારે મારી તરફ જોતા કહ્યું કે ભાભી, સારું એ રહેશે કે તમે થોડા દિવસો માટે તમારી માના ઘરે જતા રહો. તેની આ વાત સાંભળીને મારો શ્વાસ અટકી ગયો અને મેં તેને પૂછ્યું કે બેટા, હું કેમ જાઉં? કેદારે મારી તરફ જોતા કહ્યું હતું કે ભાભી, કૃપા કરીને થોડા દિવસો માટે જ સાચું, જેથી ઘરનું વાતાવરણ બિલકુલ ઠીક થઈ જાય. તેનું એક વાક્ય જ મને અંદર સુધી તોડી ગયું હતું. ઝોયાએ મારો બેગ ઉઠાવીને મને પકડાવી દીધો હતો. દરવાજા સુધી લાવતા તેણે મને કહ્યું હતું કે હંમેશા માટે મારા ઘરથી દૂર જતી રહે. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા. તેણે મારા ઘરમાંથી નીકળતા જ દરવાજો જોરથી બંધ કરી દીધો હતો અને હું કેદારને કંઈ પણ કહ્યા વગર તે ઘરમાંથી હંમેશા માટે નીકળી આવી હતી, જે ઘરમાં મેં વર્ષો વિતાવ્યા હતા. રાતનો સમય હતો. ચાલતા ચાલતા જ્યારે હું થાકી ગઈ ત્યારે ફૂટપાથ પર બેસી ગઈ હતી. રડતા રડતા મેં આકાશ તરફ જોઈને કહ્યું હતું કે હે મારા ઈશ્વર, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે મને આટલી મોટી સજા મળી રહી છે? મેં તો કેદારને પાળવા માટે મારી યુવાની પણ કુરબાન કરી દીધી અને તેણે પોતાની પત્નીની વાતો પર વિશ્વાસ કરીને મને જ ઘરથી જવાનું કહી દીધું. હજી મને ત્યાં બેઠા થોડી જ વાર થઈ હતી કે અચાનક એક મોટી ગાડી મારી સામે આવીને ઊભી રહી. તેનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક સૂટ-બૂટ પહેરેલો માણસ બહાર આવ્યો. તે બીજું કોઈ નહીં પણ મારો બાળપણનો મિત્ર વિક્રમ હતો, જે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. તેને જોતાં જ મારી આંખો એક ક્ષણ માટે ફાટી ગઈ હતી. તે હવે બિલકુલ એવો નહોતો રહ્યો જેવો બાળપણમાં હતો, પણ તે ઘણો વધારે સવરી ચૂક્યો હતો. તેણે મારી તરફ ધીમેથી જોતા કહ્યું હતું કે આખરે તે મને ઓળખી જ લીધો. મેં ખચકાતા તેને કહ્યું હતું કે વિક્રમ, તું અહીં અને આ હાલતમાં? તેણે મારી વાતનો જવાબ આપવાને બદલે કહ્યું કે તું ખૂબ બદલાઈ ચૂકી છે. તેની વાત સાંભળીને મેં કહ્યું કે જિંદગીએ બદલી દીધી છે. તે હસ્યો. લોકોને અમારી તરફ જોતા જોઈને તેણે કહ્યું કે આવ, ચાલ, આ વાત કરવાની જગ્યા નથી, અને હું તેની સાથે ગાડીમાં બેસી ગઈ. તે મને તેના ઘરે લઈ આવ્યો, જે એક મહેલ જેવું હતું. ઘરને જોઈને મેં કહ્યું કે શું આ તારું ઘર છે? તેણે હસતા હસતા કહ્યું કે હા, ઈશ્વરની કૃપા છે કે હું મારા સપનાનો મહેલ બનાવવામાં સફળ થઈ શક્યો છું. જેવો હું તેના સુંદર ઘરમાં દાખલ થઈ, ત્યાં એક વૃદ્ધ મહિલા હાજર હતી, જેમને મેં તરત ઓળખી લીધા. તે વિક્રમની મા હતી. એકવાર વિક્રમના કહેવા પર તે જ મારા માટે સંબંધ લઈને આવી હતી, પણ મારી માએ ઇનકાર કરી દીધો હતો, કારણ કે તે બિલકુલ નહોતી ઈચ્છતી કે મારા લગ્ન વિક્રમ સાથે થાય. તે સમયે વિક્રમ કોઈ કામ નહોતો કરતો અને તેના ઘરની હાલત પણ ખૂબ ખરાબ હતી. જેવી તેમની નજર મારા પર પડી, તેમણે કહ્યું, અરે દીકરી, તું ક્યાં ચાલી ગઈ હતી? લગ્ન પછી તો તું મને મળવા પણ ન આવી. હું રડતા રડતા તેમને ભેટી પડી અને મારી સાથે જે કંઈ પણ બન્યું હતું તે બધું તેમને જણાવી દીધું, જેના કારણે તેઓ મને પોતાની સાથે રાખવા માટે તૈયાર થઈ ગયા. વિક્રમ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી વિદેશ જતો રહ્યો હતો અને ત્યાં તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેની મહેનતની બદૌલત ઈશ્વરે તેને એટલી દોલતથી નવાજ્યો કે તે પોતાને બધા સપના પૂરા કરવા સક્ષમ બની ગયો. મેં તે ઘરમાં જ રહેવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે હું ક્યારે પોતાના માતા પિતા પર બોજ બનું અને તેઓ મને આ ઉંમરે પોતાના ઘરે બેઠેલી જોઈને પરેશાન થાય. એટલે મેં વિક્રમના જ ઘરે રહેવાનું શરૂ કરી દીધું હતું. હું આખો દિવસ પોતાને ત્યાંના કામોમાં વ્યસ્ત રાખતી હતી, જેથી હું કોઈના પર પણ બોજ ન બનું. મેં વિક્રમની માનું મારી માની જેમ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું અને તેમણે પણ મને દિલથી પોતાની દીકરી માની લીધી હતી, જેના કારણે હું તેમની ખૂબ આભારી હતી. વિક્રમે પોતાને વ્યવસાયમાં એટલો વ્યસ્ત કરી લીધો હતો કે તેણે મારી સાથે વાતચીત કરવાનું પણ ઓછું કરી દીધું હતું. મને એવું લાગવા લાગ્યું હતું જાણે કે તે મારાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. મારા મનમાં શંકા પેદા થઈ ગઈ હતી કે વિક્રમ આજે પણ મને પ્રેમ કરે છે અને મારો સામનો ન કરી શકવાને કારણે તે છુપાઈ રહ્યો છે. પણ વિક્રમે ક્યારેય પોતાની હદ પાર નહોતી કરી. મેં એવું વિચારીને ચૂપકીદી સાંધી લીધી હતી કે જે થશે તે જોઈ લેવાશે. એક દિવસ સવારના સમયે વિક્રમની માએ મને પોતાની સાથે બજાર ચાલવા માટે કહ્યું. હું જવા તો નહોતી ઈચ્છતી, પણ તેમના વારંવાર કહેવાને કારણે હું તેમની સાથે ચાલી નીકળી. જ્યારે હું તેમની સાથે બજારમાં ખરીદી કરી રહી હતી, ત્યારે અચાનક મારી નજર ઝોયા પર પડી, જે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હસી હસીને વાતો કરી રહી હતી અને તેની વાતોથી એવું લાગી રહ્યું હતું જાણે કે તે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હોય. તે અજાણ્યા શખ્સે તેના ખભા પર હાથ રાખેલો હતો, જેને તેણે હટાવવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. તેને જોઈને હું હેરાન રહી ગઈ અને મેં ચૂપકીદી સાંધી લીધી. પણ બીજા દિવસે મેં ફરીથી શાકભાજી લેવાને બહાને બજાર જવાનો નિર્ણય કર્યો, જેથી હું ઝોયાને જોઈ શકું. ઝોયા ફરીથી તે જ શખ્સની સાથે હાજર હતી. તે શખ્સે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને ઝોયાને આપ્યા.
જેને ઝોયાએ હસતા હસતા પોતાના પર્સમાં રાખી લીધા. આ દ્રશ્ય જોઈને મારી શંકામાં વધુ વધારો થયો હતો અને મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે કેદારને ધોકો આપી રહી છે અને તેના વિશ્વાસના ધજાગરા ઉડાવી રહી છે. કારણ કે તે વખતે મેં નકાબ પહેરેલો હતો એટલે મેં તે બંનેની નજીક જવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું તેમની વાતો સાંભળી શકું. તું ફિકર ન કર, હું કેદારને તારા દ્વારા આપવામાં આવેલી દવા રોજ પીવડાવી રહી છું. જલ્દી જ તે દવા પોતાની અસર બતાવવાનું શરૂ કરી દેશે અને જલ્દી જ તે આખું ઘર અમારું જ થઈ જશે. આ કહેતા જ તે બંને હસવા લાગ્યા હતા, પણ તેમની વાત સાંભળીને મારી પરેશાનીમાં વધુ વધારો થયો હતો. મને કંઈ પણ સમજાતું ન હતું કે હું આ વાત કેદારને જણાવું કે નહીં. તે વખતે મારું દિલ ચાહી રહ્યું હતું કે હું ઝોયાના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તે આ હદ સુધી નીચે પડી શકે છે. હું તો તેને એક સારી અને સમજદાર છોકરી સમજતી હતી, પણ તે મારી વિચારસરણી કરતાં પણ વધુ નીચી નીકળી. મેં રાત્રે આ વાત વિક્રમને જણાવી દીધી હતી, કારણ કે હું ઈચ્છતી હતી કે તેને પણ બધી વાતો ખબર હોય અને તે મારી મદદ કરે. તેણે મારી વાત ચૂપચાપ સાંભળી હતી, જાણે તે પહેલાંથી જ બધું જાણતો હોય. તેના વ્યવહારને જોઈને મને આશ્ચર્ય જરૂર થયું હતું, પણ મેં તો પણ ચૂપકીદી સાધી લીધી હતી. મેં પરેશાન થઈને તેને પૂછ્યું હતું કે શું હું કેદારને બધું જણાવી દઉં? ત્યારે વિક્રમે ઊંડો શ્વાસ લેતા કહ્યું હતું કે ના. તેણે મને કહ્યું હતું કે કેદાર તેની પત્ની પર આંધળો વિશ્વાસ કરે છે, એટલે કોઈ પણ પુરાવા વગર કોઈ પણ પગલું ન ઉઠાવવું, નહીં તો પછી તારે જ પછતાવવું પડશે. તેની વાત સીધી મારા દિલને લાગી ગઈ હતી અને મેં નિર્ણય કરી લીધો હતો કે હું કેદાર સાથે ત્યાં સુધી વાત નહીં કરું જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય. ઝોયા ખૂબ જ ચાલાક પ્રકારની છોકરી હતી. તેણે કેદારને પણ પોતાના વશમાં કરી રાખ્યો હતો અને તે કેદારથી છુપાઈને તેને ધોકો પણ આપી રહી હતી, કારણ કે તેને કોઈ બીજો પસંદ આવી ચૂક્યો હતો. મેં ઝોયાની વિરુદ્ધ પુરાવા એકઠા કરવાના શરૂ કરી દીધા હતા. એક દિવસ હું એક વૃદ્ધ ખાલાને મળવા માટે મોહલ્લામાં ગઈ હતી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે ઝોયા ક્યાંક જઈ રહી હતી. મેં છુપાઈને તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું. તે અલગ અલગ ગલીઓમાંથી પસાર થતી એક એવી ગલીમાં પહોંચી જ્યાં બહુ ઓછા લોકો રહેતા હતા, કારણ કે ત્યાં મોટાભાગે એ લોકો રહેતા હતા જેઓ કાળો જાદુ કરવામાં લાગેલા હોય. હું તે જ વખતે બધું સમજી ચૂકી હતી. તેણે કેદારને પણ જાદુના જોરે જ કાબૂમાં કર્યો હતો. તે વિના ખચકાટે એક ઘરમાં દાખલ થઈ ગઈ હતી, જાણે તે પહેલાં પણ ત્યાં આવતી રહી હોય. હું ત્યાંથી જ પાછી ચાલી આવી હતી, પણ મારું મગજ વિચારીને ફાટવા લાગ્યું હતું, કારણ કે મને ઝોયા પાસેથી આ હદની અપેક્ષા બિલકુલ નહોતી કે તે મારા પર ચોરીનો આરોપ લગાવશે. તેણે આ બધું એટલી કર્યું હતું જેથી કેદારને તેના પર કોઈ શંકા ન થાય, અને તેણે તે પૈસા પણ કોઈ તાંત્રિકને આપી દીધા હતા જેથી તે કેદારને હંમેશા માટે પોતાના કબજામાં કરી શકે, પછી મને મારા જ ઘરમાંથી બહાર કાઢી મૂકે. તે પોતાની આ કોશિશમાં સફળ થઈ ચૂકી હતી અને કોઈને પણ તેના પર શંકા નહોતી થઈ. મારા મનમાં વારંવાર માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે ઝોયા શું ઈચ્છે છે અને તે પોતાનું જ ઘર પોતાના હાથે કેમ ઉજાડી રહી છે. જ્યારે મેં મારી પરેશાનીનો ઉલ્લેખ વિક્રમથી કર્યો તો તેણે મને કહ્યું કે તે આ વિશે જાણકારી મેળવશે. એક અઠવાડિયું પસાર થયા પછી તેણે મને જે કંઈ જણાવ્યું તે સાંભળતા જ હું હેરાન રહી ગઈ, કારણ કે વાત જ એવી હતી. ઝોયા પહેલાંથી જ પરણેલી હતી. તેના પહેલા પતિએ તેની ખોટી આદતોથી કંટાળીને તેને તલાક આપી દીધો હતો અને પછી તેણે કેદારને પોતાના જાળમાં ફસાવી લીધો હતો, જેના કારણે કેદારે તેના પ્રેમમાં આંધળો થઈને તેની સાથે લગ્ન કરી લીધા હતા. તે દિવસોમાં કેદારનું સ્વાસ્થ્ય પણ દિવસે દિવસે ઘટવા લાગ્યું હતું, કારણ કે ઝોયા દ્વારા આપવામાં આવી રહેલી દવાઓએ અસર બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેને વારંવાર ચક્કર આવવા લાગતા હતા અને ક્યારેક તેનો શ્વાસ પણ ફૂલવા લાગતો હતો. તેની બગડતી તબિયત જોઈને તેના એક મિત્રએ તેને ડોક્ટર પાસે તપાસ કરાવવાની સલાહ આપી હતી, પણ કેદારે તેને માત્ર માનસિક પરેશાનીનું કારણ માની લીધું હતું. તે દિવસોમાં તે ખૂબ જ પરેશાન હતો, કારણ કે જે જગ્યાએ તે નોકરી કરતો હતો તે હોસ્પિટલ બંધ થઈ ગયું હતું. તેણે ઘણી જગ્યાએ કામની શોધ કરી, પણ તો પણ તેને સારી નોકરી ન મળી. રાત્રે જમ્યા પછી ઝોયા રૂમમાં જતી હતી અને દવાઓ બદલી દેતી હતી, પણ કેદારને ક્યારેય આ વાતની જાણકારી ન થઈ શકી, કારણ કે તે ઝોયા પર પોતાનાથી પણ વધુ વિશ્વાસ કરતો હતો. અને સાચું જ છે કે મનુષ્યને ધોકો અક્સર ત્યાંથી જ મળે છે જેના પર તે સૌથી વધુ ભરોસો કરે છે. થોડા જ દિવસો પછી વિક્રમે મને જણાવ્યું કે કેદારના ખાતામાંથી રોજે રોજ મોટી રકમ કાઢવામાં આવી રહી છે અને આ બધું ઝોયા જ કરી રહી છે, કારણ કે કેદારે પોતાનું એટીએમ કાર્ડ તેને આપી રાખ્યું હતું અને તે આ જ વાતનો ફાયદો ઉઠાવી રહી હતી. આ બધું સાંભળતા જ મારી પરેશાની વધુ વધી ગઈ અને મેં તે જ સમયે આ નિર્ણય કરી લીધો કે હું કેદારને આ રીતે એકલો છોડી શકતી નથી.
કારણ કે ઝોયાએ કાળા જાદુના જોરે કેદારને પોતાના વશમાં કરી રાખ્યો હતો. આ જ કારણે તેણે મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. હું ગમે તે ભોગે કેદારને બચાવવા માંગતી હતી, કારણ કે મારા પતિએ મરતી વખતે તેની જવાબદારી મને સોંપી હતી. ઝોયા માત્ર કેદારના પૈસા લૂંટી રહી નહોતી, પણ તેને સતત મારઝૂડ કરીને બીમાર પણ કરી રહી હતી, જેથી તેનું મૃત્યુ થઈ જાય અને તે આખા ઘર અને બધી સંપત્તિ પર કબજો કરી શકે. મેં બીજા જ દિવસે કેદારને બધું જણાવવાનો નિર્ણય કર્યો અને તેને ફોન કરીને મળવા બોલાવ્યો, જેથી હું તેને સચ્ચાઈથી અવગત કરાવી શકું. જ્યારે તે મને મળવા આવ્યો ત્યારે તે પહેલાં કરતાં ઘણો નબળો પડી ગયો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેની હાલત જોઈને હું ગભરાઈ ગઈ, કારણ કે તે વારંવાર પોતાનું માથું પકડી રહ્યો હતો. જ્યારે મેં તેને પૂરી સચ્ચાઈ જણાવી ત્યારે તેના માટે મારી વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો અને તે મારા પર ભરોસો કરવા તૈયાર નહોતો. ત્યારે મેં તેની સાથે વાયદો કર્યો કે હું થોડા જ દિવસોમાં બધા પુરાવા સામે રાખી દઈશ અને તેને દવાઓ લેવાથી પણ મનાઈ કરી દીધી. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ઝોયા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને તે ચૂપચાપ ઊભો રહીને બધી વાતો સાંભળવા લાગ્યો. ઝોયા કોઈ માણસ સાથે ઝઘડી રહી હતી, કારણ કે તેણે ઝોયાને થોડા પૈસા આપવાનો વાયદો કર્યો હતો, પણ તેણે પૈસા નહોતા આપ્યા. તે છુપાઈને આ બધી વાતચીત સાંભળી લે છે, જેના કારણે તેને પૂરી સચ્ચાઈની ખબર પડી જાય છે અને તેને પોતાની ભૂલનો ઊંડાણથી અહેસાસ થાય છે કે તેણે ઝોયાની ખોટી વાતોમાં આવીને પોતાની જન્નતને પોતાનાથી દૂર કરી દીધી હતી. તે જ સમયે તે મને મળવા માટે ઘરે આવી ગયો અને મારી માફી માંગી. તે વખતે વિક્રમ પણ ઘરે હાજર હતો. તે ખૂબ જ રડી રહ્યો હતો અને મારી પાસે વારંવાર ક્ષમા માંગી રહ્યો હતો. સિસકતા તેણે મને કહ્યું હતું કે તે ખૂબ ખરાબ માણસ છે, પણ હું જાણતી હતી કે તે બિલકુલ પણ ખરાબ માણસ નથી. પણ ઝોયાના જાદુના પ્રભાવમાં આવીને તેણે તે બધું કરી નાખ્યું હતું, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. આ જ કારણે મેં તેને માફ કરી દીધો હતો. જ્યારે તે સાંજે ઘરે પહોંચ્યો ત્યારે તેને ઝોયાનો વ્યવહાર ખૂબ બદલાયેલો લાગ્યો. કેદારે ઝોયાને એક જોરદાર થપ્પડ માર્યો અને તેને સચ્ચાઈથી અવગત કરાવતા કહ્યું કે તે બધું જાણી ચૂક્યો છે અને હવે એક ક્ષણ માટે પણ તેને આ ઘરમાં સહન કરી શકતો નથી, એટલે જેટલી જલ્દી થઈ શકે પોતાનો સામાન સમેટીને તેના ઘરમાંથી નીકળી જાય. ઝોયાએ કેદારને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ કેદારે તેની કોઈ પણ વાત પર વિશ્વાસ ન કર્યો અને તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. થોડા જ દિવસો પછી કેદાર મને લેવા માટે આવી ગયો, કારણ કે તે ઈચ્છતો હતો કે હું હંમેશા માટે તેની સાથે રહું. તેની વાતો સાંભળીને હું ખુશીથી ઝૂમી ઉઠી, કારણ કે હું પણ તેની સાથે રહેવા માંગતી હતી. તે જ મારું સાચું ઘર હતું, જેને તિનકે તિનકે જોડીને મેં બનાવ્યું હતું. અને કેદાર, જેને મેં માત્ર પોતાનો દીકરો જ નહોતો માન્યો, પણ પોતાના સગા દીકરાઓથી પણ વધુ પાળ્યો હતો, સચ્ચાઈ સામે આવ્યા પછી પાછો ફરી આવ્યો હતો. તે પોતાના કરેલા પર ખૂબ શર્મિંદા હતો અને આ જ કારણે હું તેની સાથે પાછી ફરી હતી. મારી જન્નતમાં હું પોતાને હવામાં ઉડતી હોય તેમ અનુભવી રહી હતી. જ્યારે કેદારે ઝોયાને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે તે માણસ પાસે જતી રહી હતી, જેની સાથે તેનો સંબંધ હતો. પણ તે માણસે ઝોયા પાસેથી તેના પૈસા છીનવી લીધા, તેનું શોષણ કર્યું અને તેને નશાની હાલતમાં રસ્તા કિનારે ફેંકી દીધી. તે એક ગાડી સાથે ટકરાઈ ગઈ, જેના કારણે થોડા જ દિવસો પછી કેદાર પાસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને તેમને ઝોયા વિશે જણાવવામાં આવ્યું. કેદાર તેને જોવા જવા માંગતો નહોતો, પણ મેં તેને કહ્યું હતું કે હું પણ તારી સાથે ચાલીશ. જ્યારે અમે બંને ઝોયાને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તે સમયે પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી હતી. અમને જોઈને તે ગભરાઈ ગઈ અને રડવા લાગી. તે વારંવાર માફી માંગી રહી હતી, પણ હું જાણતી હતી કે માણસ પોતાનું પાત્ર તો બદલી શકે છે, પણ પોતાની પ્રકૃતિ ક્યારેય નથી બદલતો. ઝોયાએ રડતા રડતા મને જે સચ્ચાઈથી અવગત કરાવી તે સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ઝોયાએ જણાવ્યું કે વિક્રમે જ આ બધું કરવા માટે મજબૂર કરી હતી અને બદલામાં તેને ખૂબ પૈસા આપ્યા હતા. તે ઈચ્છતો હતો કે હું રસ્તા પર આવી જાઉં, તેની સામે હાથ ફેલાવું અને તેની સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જાઉં. આ સચ્ચાઈ જાણ્યા પછી મારું દિલ ચાહી રહ્યું હતું કે હું તરત જ વિક્રમ પાસે જઈને તેને જોરદાર થપ્પડ મારું. હું તો તેને એક શરીફ અને સમજદાર માણસ સમજતી હતી, પણ તે મારી વિચારસરણી કરતાં પણ વધુ હલકો નીકળ્યો. તેણે મારો હમદર્દ બનીને મને ધોખો આપવાનો પ્રયત્ન કર્યો હતો. મને તેના પાસેથી આવા વ્યવહારની બિલકુલ અપેક્ષા નહોતી અને હું તો તેને સારો માણસ સમજીને તેની સાથે લગ્ન કરવા વિશે વિચારી રહી હતી, પણ તેની સચ્ચાઈ મને સમય પહેલાં જ ખબર પડી ચૂકી હતી. આ વાત પર હું ભગવાનનો જેટલો પણ આભાર માનું તે ઓછો હતો.
ભગવાને મને ખૂબ મોટા નુકસાનથી બચાવી લીધી હતી અને હું એકવાર ફરી ધોખો ખાવાથી બચી ગઈ હતી. વાસ્તવમાં વિક્રમે આ બધું જાણી જોઈને કરાવ્યું હતું. તે મારાથી બદલો લેવા માંગતો હતો કારણ કે મારી માએ તેને લગ્નનો પ્રસ્તાવ આપવાથી ઇનકાર કરી દીધો હતો અને આ જ ઉદ્દેશ્ય માટે તેણે ઝોયાનો ઉપયોગ કર્યો હતો. પણ ઝોયાએ પણ પૈસાના લાલચમાં આવીને આ બધું કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે વિક્રમના કહેવા પર કેદારને પોતાના જાળમાં ફસાવ્યો હતો અને જલ્દી કેદાર સાથે લગ્ન કરી લીધા હતા. આગળ જેમ જેમ વિક્રમ તેને કહેતો ગયો તે તેમ જ કરતી ગઈ. પણ એક દિવસ તેણે વિક્રમ પાસે 1 લાખ રૂપિયા માંગ્યા હતા કારણ કે તેની માં ખૂબ બીમાર હતી અને તેનું ઓપરેશન થવાનું હતું. વિક્રમે તેને વધુ રકમ આપવાથી ઇનકાર કરી દીધો હતો અને યોગ્ય સમયે ઓપરેશન ન થવાને કારણે તેની માનું મૃત્યુ થઈ ગયું હતું. આ જ કારણે તેની વિક્રમ સાથે લડાઈ થઈ અને તે બંને એકબીજાના વિરોધી થઈ ગયા હતા તથા એકબીજાની વિરુદ્ધ વાતો કરવા લાગ્યા હતા. અમે હજી ત્યાં બેઠા જ હતા કે એ જ સમયે વિક્રમ તેને જોવા માટે ત્યાં આવી ગયો. પણ જ્યારે તેણે મને કેદાર સાથે ત્યાં બેઠેલી જોઈ ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. મારા ચહેરા પર પોતાના માટે નફરત જોઈને તે બધું સમજી ચૂક્યો હતો કે મને સચ્ચાઈ માલુમ થઈ ચૂકી છે. એટલે તે ખામોશીથી પાછો ફરી ગયો. થોડા જ દિવસો પછી મને ખબર પડી કે કેદાર પિતા બનવાનો છે. મારા માટે આનાથી મોટી ખુશીની કોઈ વાત નહોતી અને આટલી પરેશાનીઓ પછી ખુશીઓ અમારા માટે બાહો ફેલાવીને રાહ જોઈ રહી હતી. તો દોસ્તો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.